સુરતમાં શિક્ષિકા આપઘાત મુદ્દે ફરિયાદની તજવીજ પરિવાર અને સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। અલ્પેશ કથિરિયા પણ સિંગણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસ કડક કાર્યવાહી કરે તેવી પરિવાર અને સમાજની માંગ છે। પરિવારને ન્યાય અપાવવા સમાજના અગ્રણીઓની કૂચ, સમાજ તરફથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। નેના રણજીતભાઈ વાવડિયાએ આપઘાત કર્યો હતો। નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ છે। સુરતના કતારગામ વિસ્તારમાં શિક્ષિકાના આપઘાત મામલે પરિવાર અને સમાજના અગ્રણીઓ દ્વારા આજરોજ સિંગણપુર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે। જે પ્રમાણેની હકીકત સામે આવી છે, ત્યારે અહીં આ હકીકતને લઈને જે અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। જે અલ્પેશ, જે ઘટનાના કારણે દીકરીએ આ પગલું ભર્યું છે, એની પાછળ જે જવાબદાર વ્યક્તિ છે, બ્લેકમેલ કરનાર જે વિષમ છે, એના વિરુદ્ધ ગુનો દાખલ થાય માટે સૌ લોકો પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને અત્યારે દીકરીના પિતા જે આરોપી છે એના વિરુદ્ધ ફરિયાદ આપી રહ્યા છે અને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થાય અને આવા લુખ્ખા અને અસામાજિક તત્વો બીજા કોઈ ઊભા ન થાય અને ઊભા જો થયેલા હોય તો એને ડામવામાં આવે, એ માટે પણ પોલીસ અસરકારક કામગીરી કરે એ માટે અહીંયા આવ્યા છે। અલ્પેશ, મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે તો દીકરી ક્યાં સલામત છે? દીકરી સલામત કરતાં પણ જ્યારે દીકરી ગભરાઈ જાય છે ત્યારે સમાજની સંસ્થાઓ છે, આગેવાનો છે, પોતાનો પરિવાર છે, એને કહી નથી શકતી, પોલીસ સુધી પણ આવી વાતો નથી આવતી। એટલે મીડિયાના માધ્યમથી મારી પણ અપીલ છે કે કોઈ પણ દીકરો કે દીકરી કોઈ પણને સમસ્યા હોય તો પોલીસ પાસે આવવું જોઈએ। તમે કોઈ સારા એડવોકેટ પાસે જાઓ, સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે જાઓ, તમારા પરિવારને વાત કરો। પોતે અંદરો અંદર ગુંગળાઈને જ્યારે આવા નિર્ણયો લે છે ત્યારે પોતે પોતાના પરિવારને ભયમાં મૂકે છે। મારું કહેવું છે કે તમે જ્યારે કોઈની મદદ લેશો ત્યારે આરોપીનો પરિવાર ભયમાં આવે એ માટેના પગલાં ભરાવા જોઈએ। મુખ્યમંત્રીને રજૂઆત। હા, હવે આ જે ઘટનાઓ બને છે, જે દીકરીઓના બાપને અને દીકરાઓના બાપને મજબૂર કરીને આવા નરાધમો જે ફાયદો ઉઠાવે છે, આ છેલ્લી ઘટના હોય અને પીઆઈ સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે જે કોઈ કાળા કાચની ગાડીઓ અને સ્કૂલ કોલેજને ટાર્ગેટ કરીને જે વિદ્યાર્થીનીઓને જે ટાર્ગેટ કરવામાં આવે છે, નાની નાબાલિગ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને જે આ પ્રકારના કૃત્યો કરવામાં આવે છે, એ સંપૂર્ણપણે આ વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતની અંદર ડામવામાં આવે એવી અમારી આશા અપેક્ષા છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે જે કાળા કાચની ગાડીઓ લઈ અને જે અસામાજિક તત્વો છે તે શાળા કોલેજો બહાર છે તે ડેરો માંડી અને બેઠા હોય છે અને જે નાબાલિગ દીકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવતા હોવાને પણ છે તે અહીં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ આ મામલે જ્યારે ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ મામલે કયા પ્રકારની અસરકારક કામગીરી કરવામાં આવે છે તે હવે બાબત મહત્વની બની રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।